નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 સેમેસ્ટર 1 વિષય અંગ્રેજી એમાં યુનિટ નંબર 4 સન ટુઅર એના અંગ્રેજી સ્પેલિંગ, તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। સ્પેલિંગ નંબર 1, સોલર એનર્જી, SOLARENERGY, સોલર એનર્જી એનો અર્થ થાય સૌર ઉર્જા। SOLARENERGY, સોલર એનર્જી એટલે સૌર ઉર્જા, એટલે કે સૂર્યમાંથી જે આપણને ઉર્જા મળે એને કહેવામાં આવે સૌર ઉર્જા, અથવા અંગ્રેજીમાં કહેવાય એને સોલર એનર્જી। ત્યારબાદનો સ્પેલિંગ સાયન્સ, SCIENCE, સાયન્સ એટલે વિજ્ઞાન। SCIENCE, સાયન્સ એટલે વિજ્ઞાન। ત્યારબાદનો સ્પેલિંગ ટુ મીન, TOMEAN, ટુ મીન એનો અર્થ થાય અર્થ હોવું અથવા થવું। TOMEAN, ટુ મીન એટલે અર્થ હોવું અથવા થવું। ત્યારબાદનો સ્પેલિંગ બ્રાઇટ સ્ટાર, BRIGHTSTAR, બ્રાઇટ સ્ટાર એટલે તેજસ્વી તારો। BRIGHTSTAR, બ્રાઇટ સ્ટાર એટલે તેજસ્વી તારો, ચિત્રમાં પણ તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદનો સ્પેલિંગ સોલર સિસ્ટમ, SOLARSYSTEM, સોલર સિસ્ટમ એટલે સૂર્યમાળા અથવા સૌર મંડળ। SOLARSYSTEM, સોલર સિસ્ટમ અથવા સિસ્ટમ એટલે સૂર્યમાળા અથવા સૌર મંડળ। ત્યારબાદનો સ્પેલિંગ યુઝ્યુઅલી, USUALLY, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે અથવા રોજનું। USUALLY, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે અથવા રોજનું। ત્યારબાદનો સ્પેલિંગ ટુ શાઇન, TOSHINE, ટુ શાઇન એટલે પ્રકાશવું। TOSHINE, ટુ શાઇન એટલે પ્રકાશવું। ત્યારબાદનો સ્પેલિંગ બ્રાઇટલી, BRIGHTLY, બ્રાઇટલી એટલે તેજસ્વી રીતે। BRIGHTLY, બ્રાઇટલી એટલે તેજસ્વી રીતે। ત્યારબાદનો સ્પેલિંગ સમર, SUMMER, સમર એટલે ગ્રીષ્મ ઋતુ અથવા ઉનાળો। SUMMER, સમર એટલે ગ્રીષ્મ ઋતુ અથવા ઉનાળો। ત્યારબાદનો સ્પેલિંગ એક્સ્ટ્રીમલી, EXTREMELY, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ। EXTREMELY, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ। ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સપિરિયન્સ, TOEXPERIENCE, ટુ એક્સપિરિયન્સ એટલે અનુભવ કરવો। TOEXPERIENCE, ટુ એક્સપિરિયન્સ એટલે અનુભવ કરવો। ત્યારબાદનો સ્પેલિંગ ટુ ફીલ, TOFEEL, ટુ ફીલ એટલે લાગવું અથવા અનુભવવું। TOFEEL, ટુ ફીલ એટલે લાગવું અથવા અનુભવવું, આ ક્રિયાપદ છે। ત્યારબાદનો સ્પેલિંગ રેસ્ટલેસ, RESTLESS, રેસ્ટલેસ એટલે બેચેન। RESTLESS, રેસ્ટલેસ એટલે બેચેન। ત્યારબાદનો સ્પેલિંગ સીઝન, SEASON, સીઝન એટલે ઋતુ। SEASON, સીઝન એટલે ઋતુ। ત્યારબાદનો સ્પેલિંગ રે, RAY, રે એટલે કિરણ, સૂર્યનું કિરણ છે ને અંગ્રેજીમાં કહેવામાં આવે રે। RAY, રે એટલે કિરણ। ત્યારબાદનો સ્પેલિંગ ટુ કોઝ, TOCAUSE, ટુ કોઝ એટલે ઉત્પન્ન કરવું અથવા કારણભૂત થવું। ટુ કોઝ,
TOCAUSE ટુ કોઝ એટલે ઉત્પન્ન કરવું અથવા કારણભૂત થવું, આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનો સ્પેલિંગ સનસ્ટ્રોક, SUNSTROKE, સનસ્ટ્રોક એટલે લૂ લાગવી, SUNSTROKE, સનસ્ટ્રોક એટલે લૂ લાગવી. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ફોર્સ, TOFORCE, ટુ ફોર્સ એટલે બળ અથવા જોર કરવું, TOFORCE, ટુ ફોર્સ એટલે બળ કરવું અથવા જોર કરવું, આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રોટેક્ટ, TOPROTECT, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, TOPROTECT, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનો સ્પેલિંગ હાર્શ, HARSH, હાર્શ એટલે તીવ્ર, HARSH, હાર્શ એટલે તીવ્ર. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇન્વેન્ટ, TOINVENT, ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી, TOINVENT, ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી, આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનો સ્પેલિંગ સ્કોર્ચિંગ, SCORCHING, સ્કોર્ચિંગ એટલે દઝાડતું, SCORCHING, સ્કોર્ચિંગ એટલે દઝાડતું. એ ઉનાળામાં જો તમે સૂર્યનો તડકો આપણને દઝાડે છે, જમીનને ટૂંકમાં ચીરી નાખે છે. ત્યારબાદનો સ્પેલિંગ હીટ, HEAT, હીટ એટલે ગરમી, HEAT, હીટ એટલે ગરમી. આની અંદર EAT, ઈટ એટલે ખાવું, એનો સ્પેલિંગ રહેલો છે. ત્યારબાદનો સ્પેલિંગ સાયન્ટિસ્ટ, SCIENTIST, સાયન્ટિસ્ટ એટલે વિજ્ઞાની, SCIENTIST, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. ત્યારબાદનો સ્પેલિંગ સક્સેસફુલી, SUCCESSFULLY, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, SUCCESSFULLY, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક. ત્યારબાદનો સ્પેલિંગ ઇલેક્ટ્રિસિટી, ELECTRICITY, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી, ELECTRICITY, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. આની અંદર સિટી, CITY, સિટી એટલે શહેરનો સ્પેલિંગ રહેલો છે. ત્યારબાદનો સ્પેલિંગ ટુ નીડ, TONEED, ટુ નીડ એટલે જરૂર હોવી, TONEED, ટુ નીડ એટલે જરૂર હોવી, આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનો સ્પેલિંગ ટુ લાઇટ, TOLIGHT, ટુ લાઇટ એટલે પ્રકાશિત કરવું અથવા અજવાળવું, TOLIGHT, ટુ લાઇટ એટલે પ્રકાશિત કરવું અથવા અજવાળવું, આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનો સ્પેલિંગ ફેક્ટરી, FACTORY, ફેક્ટરી એટલે કારખાનું, FACTORY, ફેક્ટરી એટલે કારખાનું. ત્યારબાદનો સ્પેલિંગ ડિફરન્ટ, DIFFERENT, ડિફરન્ટ એટલે જુદી જાતનું અથવા અલગ, DIFFERENT, ડિફરન્ટ એટલે જુદી જાતનું અથવા અલગ. ત્યારબાદનો સ્પેલિંગ કાઇન્ડ, KIND, કાઇન્ડ એટલે જાત, KIND, કાઇન્ડ એટલે જાત અથવા કાઇન્ડનો અર્થ દયાળુ એવો પણ ટૂંકમાં થાય ક્રિયાપદના અર્થમાં. ત્યારબાદનો સ્પેલિંગ પર્પસ, PURPOSE, પર્પસ એટલે હેતુ, PURPOSE, પર્પસ એટલે હેતુ. ત્યારબાદનો સ્પેલિંગ વેરિયસ, VARIOUS, વેરિયસ એટલે જુદા જુદા, VARIOUS, વેરિયસ એટલે જુદા જુદા. ત્યારબાદનો સ્પેલિંગ સોર્સ,
SOURCE સોર્સ એટલે સ્ત્રોત. SOURCE સોર્સ એટલે સ્ત્રોત. ત્યારબાદનું સ્પેલિંગ કોલ, COAL કોલ એટલે કોલસો, COAL કોલ એટલે કોલસો. ત્યારબાદનું સ્પેલિંગ પેટ્રોલ, અહીં સોરી મિત્રો ખાલી લખાઈ ગયો, PETROL પેટ્રોલ એટલે પેટ્રોલ, PETROL પેટ્રોલ એટલે પેટ્રોલ. ત્યારબાદનું સ્પેલિંગ ટુ જનરેટ, TOGENERATE ટુ જનરેટ એટલે ઉત્પન્ન કરવું, TOGENERATE ટુ જનરેટ એટલે ઉત્પન્ન કરવું. આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનું સ્પેલિંગ ટુ બિલીવ, TOBELIEVE ટુ બિલીવ એટલે માનવું, TOBELIEVE ટુ બિલીવ એટલે માનવું. આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનું સ્પેલિંગ વોર્મ, WARM વોર્મ એટલે હુંફાળું, WARM વોર્મ એટલે હુંફાળું. ત્યારબાદનું સ્પેલિંગ કન્ટ્રી, COUNTRY કન્ટ્રી એટલે દેશ, COUNTRY કન્ટ્રી એટલે દેશ. ત્યારબાદનું સ્પેલિંગ મેજર, MAJOR મેજર એટલે મોટું, MAJOR મેજર એટલે મોટું. ત્યારબાદનું સ્પેલિંગ રિસન્ટ, RECENT રિસન્ટ એટલે તાજેતરનું, RECENT રિસન્ટ એટલે તાજેતરનું. ત્યારબાદનું સ્પેલિંગ ન્યુમરસ, NUMEROUS ન્યુમરસ એટલે સંખ્યાબંધ અથવા અનેક, NUMEROUS ન્યુમરસ એટલે સંખ્યાબંધ અથવા અનેક. ત્યારબાદનું સ્પેલિંગ એક્સપેરિમેન્ટ, EXPERIMENT એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, EXPERIMENT એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. ત્યારબાદનું સ્પેલિંગ ટુ કન્ડક્ટ, TOCONDUCT ટુ કન્ડક્ટ એટલે સંચાલન કરવું, TOCONDUCT ટુ કન્ડક્ટ એટલે સંચાલન કરવું. આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનું સ્પેલિંગ નેચરલ, NATURAL નેચરલ એટલે કુદરતી, NATURAL નેચરલ એટલે કુદરતી. ત્યારબાદનું સ્પેલિંગ ટુ યુટિલાઇઝ, TOUTILIZE ટુ યુટિલાઇઝ એટલે કામમાં લેવું અથવા વાપરવું, TOUTILIZE ટુ લખેલું છે મિત્રો. ટુ યુટિલાઇઝ એટલે કામમાં લેવું અથવા વાપરવું. આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનું સ્પેલિંગ સોલર કુકર, SOLARCOOKER સોલર કુકર એટલે સોલર કુકર, SOLARCOOKER સોલર કુકર એટલે સોલર કુકર જે સૂર્ય ઉર્જાથી ટૂંકમાં ખોરાકને રાંધે. ત્યારબાદનું સ્પેલિંગ સોલર હીટર, SOLARHEATER સોલર હીટર એટલે સોલર હીટર, SOLARHEATER સોલર હીટર એટલે સોલર હીટર જે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને પાણી ગરમ કરે છે. ત્યારબાદનું સ્પેલિંગ સોલર બેટરી, SOLARBATTERY સોલર બેટરી એટલે સોલર બેટરી જે સૂર્ય ઉર્જાનો ટૂંકમાં સંગ્રહ કરે છે. ત્યારબાદનું સ્પેલિંગ ટુ નોટિસ, TONOTICE ટુ નોટિસ એટલે ધ્યાનમાં લેવું, TONOTICE ટુ નોટિસ એટલે ધ્યાનમાં લેવું. આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનું સ્પેલિંગ શાઇનિંગ, SHINING શાઇનિંગ એટલે પ્રકાશિત, SHINING શાઇનિંગ એટલે પ્રકાશિત. ત્યારબાદનું સ્પેલિંગ ગ્લાસ લાઇક, GLASS
GLASSLIKE ગ્લાસ લાઇક એટલે કાચ જેવી. GLASSLIKE ગ્લાસ લાઇક એટલે કાચ જેવી. ત્યારબાદનું સ્પેલિંગ પ્લેટ. PLATE પ્લેટ એટલે તાસક. PLATE પ્લેટ એટલે તાસક. ત્યારબાદનું સ્પેલિંગ મલ્ટી સ્ટોરીડ. MULTISTOREYED મલ્ટી સ્ટોરીડ એટલે બહુમાળી મકાન, એને કહેવામાં આવે મલ્ટી સ્ટોરીડ. MULTISTOREYED મલ્ટી સ્ટોરીડ એટલે બહુમાળી. ત્યારબાદનું સ્પેલિંગ બિલ્ડિંગ. BUILDING બિલ્ડિંગ એટલે મકાન. BUILDING બિલ્ડિંગ એટલે મકાન. ત્યારબાદનું સ્પેલિંગ ડિવાઇસ. DEVICE ડિવાઇસ એટલે સાધન. DEVICE ડિવાઇસ એટલે સાધન. ત્યારબાદનું સ્પેલિંગ ટુ કલેક્ટ. TOCOLLECT ટુ કલેક્ટ એટલે એકઠું કરવું. TOCOLLECT ટુ કલેક્ટ એટલે એકઠું કરવું અથવા ભેગું કરવું. ત્યારબાદનું સ્પેલિંગ બેથિંગ. BATHING બેથિંગ એટલે નહાવું અથવા સ્નાન કરવું. BATHING બેથિંગ એટલે નહાવું અથવા સ્નાન કરવું. ત્યારબાદનું સ્પેલિંગ ક્લિનિંગ. CLEANING ક્લિનિંગ એટલે સફાઈ કરવી. CLEANING ક્લિનિંગ એટલે સફાઈ કરવી. ત્યારબાદનું સ્પેલિંગ વોશિંગ. WASHING વોશિંગ એટલે ધુલાઈ કરવી, ટૂંકમાં કપડાં ધોવા, એને કહેવામાં આવે વોશિંગ. WASHING. ત્યારબાદનું સ્પેલિંગ ડ્રિંકિંગ. DRINKING ડ્રિંકિંગ એટલે પીવું. કોઈ પણ વસ્તુ આપણે પીતા હોય તેને કહેવામાં આવે ડ્રિંકિંગ. DRINKING ડ્રિંકિંગ એટલે પીવું. ત્યારબાદનું સ્પેલિંગ ઇન્ડસ્ટ્રીયલ. INDUSTRIAL ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક. INDUSTRIAL ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક. ત્યારબાદનું સ્પેલિંગ એરિયા. AREA એરિયા એટલે વિસ્તાર અથવા ક્ષેત્ર. AREA એરિયા એટલે વિસ્તાર અથવા ક્ષેત્ર. ત્યારબાદનું સ્પેલિંગ ઇનોવેટિવ. INNOVATIVE ઇનોવેટિવ એટલે સંશોધનાત્મક. INNOVATIVE ઇનોવેટિવ એટલે સંશોધનાત્મક. ત્યારબાદનું સ્પેલિંગ હાર્ડ વર્ક. HARDWORK હાર્ડ વર્ક એટલે પરિશ્રમ. HARDWORK હાર્ડ વર્ક એટલે પરિશ્રમ. ત્યારબાદનું સ્પેલિંગ ટુ ટર્ન. TOTURN ટુ ટર્ન એટલે ફેરવવું અથવા પરિવર્તિત કરવું. TOTURN ટુ ટર્ન એટલે ફેરવવું અથવા પરિવર્તિત કરવું. આ ક્રિયાપદ છે. ત્યારબાદનું સ્પેલિંગ બેન. BANE બેન એટલે સાપ. BANE બેન એટલે સાપ. ત્યારબાદનું સ્પેલિંગ બ્લેસિંગ. BLESSING બ્લેસિંગ એટલે આશીર્વાદ. BLESSING બ્લેસિંગ એટલે આશીર્વાદ. ત્યારબાદનું સ્પેલિંગ ટેકનોલોજી. TECHNOLOGY ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન. TECHNOLOGY ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન. ત્યારબાદનું સ્પેલિંગ ટુ ડેવલપ. TODEVELOP ટુ ડેવલપ એટલે વિકસાવવું. TODEVELOP ટુ ડેવલપ એટલે વિકસાવવું. આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનું સ્પેલિંગ અબડન્ટ. ABUNDANT અબડન્ટ એટલે પુષ્કળ અથવા વિપુલ. ABUNDANT અબડન્ટ એટલે પુષ્કળ અથવા વિપુલ.
ત્યારબાદનો સ્પેલિંગ ટુ હોપ, TOHOPE, ટુ હોપ એટલે આશા રાખવી, TOHOPE, ટુ હોપ એટલે આશા રાખવી. આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રોવાઈડ, TOPROVIDE, ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, TOPROVIDE, ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. આ પણ ક્રિયાપદ છે. ત્યારબાદનો સ્પેલિંગ રિમોટ, REMOTE, રિમોટ એટલે દૂર દૂરનું, REMOTE, રિમોટ એટલે દૂર દૂરનું. રિમોટ એરિયા હોય એટલે કે બહુ દૂરનો વિસ્તાર. ત્યારબાદનો સ્પેલિંગ ઇનડીડ, INDEED, ઇનડીડ એટલે ખરેખર, INDEED, ઇનડીડ એટલે ખરેખર. ત્યારબાદનો સ્પેલિંગ સાયન્સ, SCIENCE, સાયન્સ એટલે વિજ્ઞાન, SCIENCE, સાયન્સ એટલે વિજ્ઞાન. ત્યારબાદનો સ્પેલિંગ બ્રાઇટ સ્ટાર, BRIGHT STAR, બ્રાઇટ સ્ટાર એટલે તેજસ્વી તારો, BRIGHT STAR, બ્રાઇટ સ્ટાર એટલે તેજસ્વી તારો. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત.